નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો, આ વિડીયોની અંદર આપણે ભારતનું સંવિધાન એટલે કે ભારતના બંધારણ વિશે માહિતી મેળવશું। તો જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તેને જણાવવાનું કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથેનું બેલ આઇકન જરૂર દબાવવું, જેથી કરીને નવા વિડીયો અપલોડ કરી કે તરત જ નોટિફિકેશન દ્વારા છે જાણ થઈ શકે। તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરી વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી। હવે જોઈએ ભારતનું સંવિધાન એટલે કે બંધારણ ઘડવાનો વિચાર સૌપ્રથમ કોને આવ્યો હતો? તો ભારતનું બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર માનવેન્દ્રનાથ રોયને આવ્યો હતો। નેક્સ્ટ, ભારતનું બંધારણ કેટલા ભાગ એટલે કે આર્ટિકલમાં વહેંચાયેલું છે? તો ભારતનું બંધારણ છે કુલ 22 આર્ટિકલોની અંદર વહેંચાયેલું છે। નેક્સ્ટ, ભારતના મૂળ બંધારણ કેટલા અનુચ્છેદો છે? એટલે કે ભારતના મૂળ બંધારણની અંદર અનુચ્છેદો એટલે કે કલમો 395 જેટલી છે। નેક્સ્ટ, ભારતના હાલ બંધારણમાં કેટલા અનુચ્છેદો એટલે કે કલમો છે? તો ભારતના હાલ બંધારણની અંદર 446 કલમો છે। નેક્સ્ટ, ભારતના સંવિધાન એટલે કે બંધારણમાં કેટલી અનુસૂચિઓ એટલે કે પરિશિષ્ટો છે? તો જવાબ છે 12 અનુસૂચિઓ એટલે કે પરિશિષ્ટો આવેલી છે। નેક્સ્ટ, ભારતના બંધારણ ઘડવાની શરૂઆત ક્યારે થઈ હતી અને કઈ યોજના હેઠળ થઈ હતી? તો ભારતના બંધારણ ઘડવાની શરૂઆત 1946માં કેબિનેટ મિશન યોજના હેઠળ થઈ હતી। તો નેક્સ્ટ જોઈએ, ભારતની બંધારણ સભામાં કેટલા સભ્યો હતા? તો જે એ વખતની ભારતની બંધારણ સભાની અંદર 387 જેટલા સભ્યો હતા। નેક્સ્ટ, ભારતની બંધારણ સભામાં અનુસૂચિત જાતિના કેટલા સભ્યો હતા? ભારતની બંધારણ સભાની અંદર અનુસૂચિત જાતિના 30 જેટલા સભ્યો હતા। નેક્સ્ટ, ભારતની બંધારણ સભાના કાર્યકારી એટલે અસ્થાયી પ્રમુખ કોણ હતા? તો ભારતની બંધારણ સભાના કાર્યકારી એટલે કે અસ્થાયી પ્રમુખ તરીકે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા। નેક્સ્ટ, ભારતની બંધારણ સભાના પ્રમુખ એટલે કે ચૂંટાયેલા કોણ હતા? ચૂંટાયેલા પ્રમુખ કોણ હતા? તો ભારતની બંધારણ સભાના સૌપ્રથમ ચૂંટાયેલા પ્રમુખ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા। નેક્સ્ટ, ભારતની બંધારણ ઘડવા માટેની જે ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ભારતની જે બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના સભ્ય હતા ડોક્ટર ભીમરાવ આંબેડકર। નેક્સ્ટ, ભારતની બંધારણની ખરડા સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા? તો ભારતની બંધારણની ખરડા સમિતિની અંદર કુલ 7 જેટલા સભ્યો હતા। તો તેવી જ રીતે ભારતની બંધારણની ખરડા સમિતિના 7 સભ્યો કયા કયા હતા? તો જોઈએ, એક સભ્ય હતા ગોપાલ સ્વામી આયંગર, બીજા હતા અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર, ત્રીજા ટીટી કૃષ્ણમાચારી, 4 કનૈયાલાલ મુનશી, 5 સૈયદ મોહમ્મદ સાદુલ્લા, 6 ટી માધવરાવ અને 7 બેનીગાલ નરસિંહરાવ। નેક્સ્ટ, ભારતનું બંધારણ ઘડવાની શરૂઆત કઈ તારીખે થઈ હતી? તો ભારતની બંધારણ ઘડવાની શરૂઆત 9 ડિસેમ્બર 1946 ના રોજ થઈ હતી। નેક્સ્ટ, ભારત બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે અને કોના પ્રમુખ સ્થાને મળી હતી? તો ભારતના બંધારણ સભાની પ્રથમ બેઠક છે 9 ડિસેમ્બર 1946માં ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હાની સ્થાને મળી હતી। નેક્સ્ટ, ભારતની બંધારણ સભાનો સ્વીકાર ક્યારે થયો હતો? તો ભારતની બંધારણ સભાનો સ્વીકાર 26 નવેમ્બર 1949 ના રોજ થયો હતો। નેક્સ્ટ, ભારતનું બંધારણનો અમલ ક્યારે કરવામાં આવ્યો હતો? તો ભારતના બંધારણનો અમલ છે 26 જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવ્યો હતો। નેક્સ્ટ, ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર ક્યારે જાહેર કરવામાં આવ્યું? તો ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર છે 26 જાન્યુઆરી 1950 ના રોજથી કરવામાં આવ્યું હતું। નેક્સ્ટ, ભારતનું બંધારણ તૈયાર કરવા કેટલો સમય લાગ્યો હતો? તો ભારતનું બંધારણ તૈયાર કરવા માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા। નેક્સ્ટ, વિશ્વમાં સૌથી લાંબુ અને વિસ્તૃત લેખિત બંધારણ કયા દેશનું છે?
તો વિશ્વમાં સૌથી લાંબુ અને વિસ્તૃત લેખિત બંધારણ છે ભારતનું છે. નેક્સ્ટ, ભારતના બંધારણનું આમુખ કોણે લખ્યું હતું? તો ભારતના બંધારણનું આમુખ છે જવાહરલાલ નહેરુએ લખ્યું હતું. નેક્સ્ટ, આમુખ કઈ સાલથી બંધારણનો એક ભાગ બન્યું હતું? તો આમુખ છે 1973 થી બંધારણનો એક ભાગ બન્યું હતું. નેક્સ્ટ, ભારતના બંધારણના આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ એટલે કે બિન સાંપ્રદાયિક, એકતા અને અખંડિતતા જેવો શબ્દ ક્યારે અને કયા સુધારાથી ઉમેરાયો હતો? તો 1976માં 42માં સુધારા વખતે ભારતના આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષતા, બિન સાંપ્રદાયિકતા, એકતા અને અખંડિતતા જેવા શબ્દોને ઉમેરવામાં આવ્યા હતા. નેક્સ્ટ, ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યનો સંઘ રહેશે આવું વિધાન ભારતના બંધારણના કયા અનુચ્છેદ એટલે કે કલમમાં લખાયેલું છે? તો ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યનો એક સંઘ રહેશે આવું વિધાન છે કલમ 1 ની અંદર છે લખેલું છે. નેક્સ્ટ, ભારતના બંધારણમાં નાગરિકતા વિષયનો સમાવેશ કયા ભાગ એટલે કે આર્ટિકલમાં કરવામાં આવ્યો છે? તો ભારતના બંધારણના નાગરિકતા વિષયનો સમાવેશ છે આર્ટિકલ 2 એટલે કે ભાગ 2 ની અંદર છે કરવામાં આવ્યો છે. નેક્સ્ટ, ભારતીય બંધારણ ભાગ 1 માં કયા વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો ભારતીય બંધારણ ભાગ 1 ના સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર આ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ, ભારતના બંધારણમાં અનુચ્છેદ એટલે કે કલમ 5 થી 11 કયા વિષયોને લગતા છે? તો જે ભારતના બંધારણમાં કલમ 5 થી જે 11 છે તે નાગરિકતા વિષયોને લગતા છે. નેક્સ્ટ, ભારતના બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારો એટલે કે હકોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો ભારતના બંધારણના ભાગ 3 ની અંદર છે મૂળભૂત અધિકારો અને હકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ, ભારતના બંધારણમાં અનુચ્છેદ એટલે કે કલમ 12 થી 35 કયા વિષયોને લગતા છે? તો બંધારણની અંદર કલમ 12 થી 35 છે મૂળભૂત અધિકારો એટલે કે હકોના વિષયોને લગતા છે. નેક્સ્ટ, ભારતના બંધારણમાં અનુચ્છેદ એટલે કે કલમ 14 થી 18 કયા અધિકારોને લગતા છે? તો ભારતના બંધારણના કલમ 14 થી 18 છે સમાનતાના અધિકારોને લગતા છે. નેક્સ્ટ, ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો એટલે કે હક્કો કેટલા છે? તો ભારતના બંધારણની અંદર મૂળભૂત અધિકારો એટલે હક્કો 6 પ્રકારના છે. નેક્સ્ટ, ભારતના બંધારણમાં લોકોને કુલ કેટલા મૂળભૂત અધિકારો એટલે કે હક્કો મળેલા છે? તો ભારતના બંધારણની અંદર લોકોને 7 જેટલા છે અધિકારો એટલે કે હક્કો મળેલા છે. નેક્સ્ટ, ભારતીય બંધારણમાં સંવિધાનના ઉપાયોના હક અથવા તો બંધારણીય ઇલાજોના હકનો સમાવેશ કયા કાયદામાં કરવામાં આવ્યો છે એટલે કે કલમની અંદર કરવામાં આવ્યો છે? તો 32મી કલમની અંદર છે ભારતીય બંધારણમાં સંવિધાનના ઉપાયો અને હક અથવા તો બંધારણીય ઇલાજોનો હક આવો સમાવેશ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ, ડોક્ટર ભીમરાવ આંબેડકરે ભારતના બંધારણના હક એટલે કે અધિકારોને બંધારણનો આત્મા કહ્યો છે. તો સંવિધાનના ઉપયોગોના હક અને બંધારણીય ઇલાજોના હક આ બંને અધિકારોને ડોક્ટર ભીમરાવ આંબેડકરે ભારતના બંધારણનું આત્મા કહ્યો છે. નેક્સ્ટ, ભારતના બંધારણમાં કેટલા પ્રકારની રીતોનો ઉલ્લેખ છે? તો ભારતના બંધારણની અંદર 5 પ્રકારની રીતનો ઉલ્લેખ છે. નેક્સ્ટ, કાયદાની નજરમાં સૌ સમાન એવું ભારતના બંધારણમાં કયા કાયદા મુજબ જણાવાયું છે? તો કાયદાની નજરમાં સૌ એક સમાન આવું ભારતના બંધારણની અંદર અનુચ્છેદ એટલે કે કલમ 14 ની અંદર છે જણાવાયેલું છે. નેક્સ્ટ, ભારતના બંધારણમાંથી કયા અનુચ્છેદમાં આવેલા કયા મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો છે? તો ભારતના બંધારણમાંથી કલમ
13 માંથી મિલકતનો જે અધિકાર છે, મૂળભૂત અધિકાર, તે રદ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ, ભારતના બંધારણમાંથી મિલકતનો મૂળભૂત અધિકાર ક્યારે રદ કરવામાં આવ્યો હતો? તો ભારતના બંધારણની અંદર કલમ 13 ની અંદર જે મિલકતનો મૂળભૂત અધિકાર છે રદ કરવામાં આવ્યો હતો તે 1978 માં 44માં સુધારા વખતે છે આ અધિકાર રદ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ, ભારતના બંધારણમાંથી રદ કરવામાં આવેલો મિલકતનો મૂળભૂત અધિકાર માત્ર કયા એક રાજ્યમાં આજે પણ અમલમાં છે? તો ભારતના મૂળ બંધારણમાંથી જે રદ કરવામાં આવેલો મિલકતનો મૂળભૂત અધિકાર છે આજે પણ જમ્મુ અને કાશ્મીરની અંદર અમલમાં છે. નેક્સ્ટ, ભારતના બંધારણનો કાયદો 17 કોને લગતો છે? તો ભારતના બંધારણનો જે કાયદો 17 છે તે અસ્પૃશ્યતા નાબૂદી એના માટે છે લગતો છે. નેક્સ્ટ, જાહેર નોકરીમાં સૌને સમાન તક એવું ભારતના બંધારણના કયા કાયદામાં જણાવેલું છે? તો જાહેર નોકરીમાં સૌને એક સમાન તક એવું છે કલમ 16 ની અંદર, એટલે કે કાયદા 16 ની અંદર છે જણાવાયેલું છે. નેક્સ્ટ, ભારતના બંધારણના અનુચ્છેદ 21 માં કયા અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો ભારતના બંધારણના કલમ 21 ની અંદર છે દરેક નાગરિકને જીવન જીવવાનો હક એવો છે અધિકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ, ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ મનુષ્ય વેપાર અને વેઠ પ્રથા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? તો અનુચ્છેદ 23 મુજબ મનુષ્ય વેપાર અને વેઠ પ્રથા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નેક્સ્ટ, કયા અનુચ્છેદમાં ભારતમાં 14 વર્ષથી નીચેના બાળકોને નોકરીએ રાખવા અંગેનો પ્રતિબંધ, એટલે કે બાળ મજૂરી પ્રતિબંધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો કલમ 24 મુજબ છે ભારતની અંદર 24 વર્ષથી નીચેના બાળકોને નોકરીએ રાખવા અંગેનો પ્રતિબંધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ, કયા અનુચ્છેદમાં ભારતમાં 6 થી 14 વયના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે? તો કલમ 21 ક મુજબ છે ભારતની અંદર 6 થી 14 વર્ષના વયના જે બાળકો હોય છે તેને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો અધિકાર છે આપવામાં આવ્યો છે. નેક્સ્ટ, ભારતના બંધારણમાં 2002 માં જે 86માં સુધારાથી કયો અધિકાર ઉમેરાયો છે? તો ભારતના બંધારણમાં જે 86મો સુધારો કરવામાં આવ્યો હતો 2002 ની અંદર, તેની અંદર અનુચ્છેદ 21 ક નામનો છે અધિકાર છે ઉમેરવામાં આવ્યો છે. નેક્સ્ટ, ભારતના બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતોનો ઉલ્લેખ કયા ભાગ, એટલે કે આર્ટિકલની અંદર કરાયો છે? તો ભારતના બંધારણની અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નો ઉલ્લેખ છે ભાગ 4 ની અંદર છે કરવામાં આવ્યો છે. નેક્સ્ટ, સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો એટલે યુનિફોર્મ સિવિલ કોડ ઘડવા માટે કયા અનુચ્છેદમાં જણાવેલું છે? તો સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ ઘડવા માટે છે કાયદો કલમ નંબર 44 ની અંદર જણાવેલું છે. નેક્સ્ટ, 6 વર્ષથી નીચેના બાળકોની સંભાળ અને શિક્ષણ આપવાની જોગવાઈ રાજ્ય કરશે આવો ઉલ્લેખ કયા કાયદાની અંદર કરવામાં આવેલો છે, એટલે કઈ કલમની અંદર કરવામાં આવેલ છે? તો કલમ નંબર 45 ની અંદર જણાવેલું છે કે 6 વર્ષથી નીચેના બાળકોની સંભાળ અને શિક્ષણ આપવાની જોગવાઈ છે રાજ્ય સરકાર કરશે. નેક્સ્ટ, ભારતના બંધારણમાં 1976 ના 42માં સુધારા દ્વારા કયા અનુચ્છેદ એટલે કે કલમથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો ભારતના બંધારણની અંદર 1976 ના જે 42માં સુધારા દ્વારા છે કલમ 51 ક થી મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો દોસ્તો આ હતા ભારતના બંધારણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને તેના જવાબ. તો દોસ્તો આગળનો ભાગ જાણવા માટે તમે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથેનું બેલ આઇકન છે જરૂર દબાવવા વિનંતી, તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક કરી વધારેમાં વધારે શેર કરવા પણ વિનંતી. આભાર. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે
બેલ આઇકન દબાવી ઓકે કરો.